કરી શકે બીજા તો તું કેમ નહીં, પહોંચી શકે બીજા તો તું કેમ નહીં, આજ ઈચ્છા જગાવ તારા મનમાં અને કર મહેનત તું, કરી શકે બીજા તો તું કેમ નહીં. મિત્રો, સીસીની પરીક્ષા 1 એપ્રિલથી શરૂઆત થઈ જવાની છે. પોલીસ અને કોન્સ્ટેબલના ભરતીના ફોર્મ પણ 4 એપ્રિલથી શરૂઆત થઈ જવાના છે. 12,000 કરતાં પણ વધુ ભરતીઓ પોલીસ કોન્સ્ટેબલની છે. તો આ વર્ષે સફળતાનું વર્ષ બનાવવા માટે અમારી સાથે જોડાઈ જાઓ. નમસ્કાર, હું નીરવ કટેશિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આ અમારી ચેનલની અંદર ગણિત અને રીઝનિંગના સિલેબસના સંપૂર્ણ વિડીયો 1 by 1 આ ચેનલ ઉપરથી આવવાના છે. તો આ ચેનલ પરથી તમારે ગણિત અને રીઝનિંગના દરેકે દરેક ટોપિકો શીખી અને પરીક્ષાની અંદર સફળ બનવાનું છે. જો ચેનલને હજી સબસ્ક્રાઇબ ના કરી હોય તો એકવાર સબસ્ક્રાઇબ કરી દો, તો આવનારા દિવસોની અંદર તમને વિડીયોની નોટિફિકેશન મળી રહે અને દરેક ઉમેદવાર સુધી, દરેક મિત્ર સુધીને આપણું આ કન્ટેન્ટ છે એ પહોંચે. મિત્રો, બીજી એક વાત કરી દઉં કે આપણી આ ચેનલ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ એ જ રહ્યો છે કે જે લોકો મોટી એકેડેમીમાં ફી નથી ભરી શકતા અને સારું કન્ટેન્ટ જોઈએ છે એ લોકો સુધી પહોંચવાનો જ આપણો મુખ્ય હેતુ રહ્યો છે. તો એવા મિત્રો સુધી પહોંચાડો કે જે ફી નથી ભરી શકતા પણ સારામાં સારું કન્ટેન્ટ અને પાછું પરીક્ષા લક્ષી કન્ટેન્ટ. આપણી ચેનલ ઉપર ક્યારેય પણ બિનજરૂરી કન્ટેન્ટ મૂકવામાં નહીં આવે. જેટલો સિલેબસ છે એ પ્રમાણેનું જ કન્ટેન્ટ આ ચેનલ ઉપર મૂકવામાં આવશે. તો ખાસ કરીને મિત્રો, આ ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરી દો અને તમારા તમામ મિત્રો સુધીને આ પહોંચાડો અને વિડીયોની અંદર એકવાર લાઈક કરી દો. તમારી લાઈક એ જ અમારું મોટિવેશન છે. ઓકે, તો આજનો રીઝનિંગનો ટોપિક ચાલુ કરીએ. ઘડિયાળ. આ વિડીયો મૂકવા પાછળનો હેતુ એ જ છે કે સીસીની પરીક્ષા ટૂંક સમયની અંદર જ શરૂઆત થઈ જવાની છે. તો અત્યારે આપણું કામ એવું હોય છે કે ઓછા સમયની અંદર વધુ માર્ક્સ કેમ આવે, તો એવા ટોપિકો હું રેડી કરું કે મારી મહેનત ઓછી હોય પણ પરીક્ષાની અંદર ઝડપથી મને કામ આવી જાય. તો એમાંનો એક ટોપિક એટલે આજનો ઘડિયાળ છે. તો ઘડિયાળના પ્રશ્નો વારંવાર પરીક્ષામાં પૂછાય છે અને એને ધ્યાનમાં રાખીને આપણે એક સરસ મજાનો વિડીયો બનાવીએ છીએ. તો આ વિડીયોના અંત સુધી બન્યા રહેજો. તમને આમાં ઘણું બધું નવું જાણવા પણ મળશે અને આ પ્રકારના પ્રશ્નો જો પરીક્ષામાં પૂછાય તો તમે સરળથી અટેમ્પ્ટ કરી શકશો અને તમારો કોન્ફિડન્સ છે એ વધુ ડેવલપ થાય એવી આશા રાખીએ. ચાલો તો શરૂઆત કરી દઈએ. આજનો ટોપિક છે રીઝનિંગ. તો રીઝનિંગની અંદર ઘડિયાળમાં 2 પ્રકારનું આવે છે. એક આવે છે પ્રકાર તમારું અરીસાની અંદર પ્રતિબિંબ કેવું હોય છે એના પર, અને એક આપણો પ્રકાર આવે છે કે પાણીની અંદર જોતા ઘડિયાળમાં કેટલા વાગ્યા હોય છે એના પર છે. ઓકે, તો પહેલું જ આપણો લઈએ છે કે ભાઈ અરીસાની અંદર પ્રતિબિંબ કેવી હોય છે. ઓકે, તો અરીસાનું જોઈ લઈએ. અરીસો એટલે કે ક્યારેક પરીક્ષાની અંદર દર્પણ પણ લખેલું હશે. ઓકે, તો શરૂઆત કરીએ. થોડુંક ફેક્ટ યાદ રાખવાનું છે. કેવું યાદ રાખવાનું? ટુ ધ પોઈન્ટ, પરીક્ષા લક્ષી જ આપણે વાતો કરીશું. ઓકે, તો પહેલું જ છે ભાઈ, ઘડિયાળનો સમય જો 12 કલાક પ્રમાણે આપેલો હોય. કેટલા કલાક પ્રમાણે? આપણે દરેક પ્રકારના પ્રશ્નો આપણે આ વિડીયોની અંદર સમાવેશ કરેલો છે. તો જે પણ સમય આપેલો હોય એને 12 વાગ્યા. 12 વાગ્યાને બીજી કઈ રીતે લખી શકાય? 11 કલાક અને 60 મિનિટ. એટલે આને 12 વાગ્યા જ કહેવાય. સમજો. તો આમાંથી તમારે જે તે સમય આપેલો હોય એ બાદ કરો તો અરીસાની અંદર તમે જોશો તો તમને એટલા વાગ્યા હોય એવું દેખાશે. બરોબર? ફોર એક્ઝામ્પલ આપણે એક કરીએ. જો ઘડિયાળમાં 4:35 થઈ હોય, ઓકે, ઘડિયાળમાં કેટલા વાગ્યા હોય? 4:35 વાગ્યા હોય તો અરીસામાં જોઈએ તો કેટલા વાગ્યા? તો અરીસાનો પ્રશ્ન છે તો તમારે શું કરવાનું હોય છે અહીંયા? તો 11:60 માંથી ને આપેલ સમય બાદ કરવો. આપેલ સમય કેટલો છે ભાઈ? 4:35. ચલો, ઓકે, આમાંથી જે, ચલો મિત્રો, આ 60 માંથી ને 35 જાય તો કેટલા બચશે? બોલો.
60 માંથી 35 જાય તો 25 બચશે અને 11 માંથી ને 4 જાય તો કેટલા વાગે ભાઈ 7 બરોબર છે તો અરીસામાં જોશો તો 7 અને 25 વાગ્યા હશે ક્લિયર થાય છે ઘડિયાળની અંદર 4 ને 35 વાગ્યા હશે પણ તમે અરીસામાં જોશો તો 7 અને 35 વાગ્યા હશે એવું લાગશે ક્લિયર થાય છે જો 12 કલાક પ્રમાણે સમય આપેલો હોય તો 11:60 માંથી ને જે તે સમયને બાદ કરવો ઓકે નેક્સ્ટ જો ઘડિયાળની અંદર 9 અને 20 વાગ્યા હોય તો અરીસામાં જોતા કેટલો વાગે તો અરીસામાં જોતા એટલે કે 11:60 માંથી તમારે બાદ કરવાનું હોય છે કેટલું આપેલું છે ભાઈ 9 અને 20 ઓકે ચલો 40 માંથી 60 માંથી ને 20 જાય એટલે કેટલું બચશે 40 અને 11 માંથી ને 9 જાય તો કેટલું બચે 2 એનો મતલબ કે ઘડિયાળની અંદર 2 અને 40 વાગ્યા હશે ક્લિયર થાય છે વન બાય વન આપણે જોતા જઈએ છીએ નેક્સ્ટ ચલો હવે પ્રશ્ન એ કે ઘડિયાળની અંદર 12 કરતા વધુ કલાકનો સમય આપેલો આપણે 11:60 માંથી બાદ કરતા હોય પણ 12 કલાકથી વધુ સમય આપે તો શું કરવાનું તો મિત્રો અહીંયા જો તો 12 કલાક કરતા વધુનો સમય હોય તો તમારે 24 કલાક પ્રમાણે બાદ કરવાનો એનો મતલબ કે 24 ને બીજું કઈ રીતે લખી શકાય 23 અને 60 માંથી ને બાદ કરવાનું બરોબર છે ચાલો એક પ્રશ્ન એનો પણ કરી અહીંયા કેટલા આપેલા છે ભાઈ તમે એકવાર માર્ક કરો તો 17 અને 35 વાગ્યા 17 ને 35 છે તો આપણે શું કરીશું ભાઈ 23 અને 60 માંથી ને બાદ કરીશું 17 અને 35 ઓકે 60 માંથી ને 35 જાય તો કેટલા બચશે 25 બચશે અને 23 માંથી ને 17 જાય તો કેટલા બચશે 6 એનો મતલબ કે અરીસાની અંદર 6 અને 25 થઈ હશે ક્લિયર છે નેક્સ્ટ જો ઘડિયાળમાં 21 ને 25 વાગ્યા હોય તો એનો મતલબ કે 23 60 માંથી ને તમારે બાદ કરવાના છે કેટલા તો 21 અને 25 ચલો ઓકે 60 માંથી ને 25 જાય તો 35 થશે અને 23 માંથી 21 જાય તો 2 થશે તો તમારી ઘડિયાળની અંદર અરીસામાં 2 અને 35 થઈ હશે ક્લિયર થાય છે ચાલો નેક્સ્ટ મિત્રો આપણી ચેનલ ઉપર ગણિતના આટલા ટોપિકના વિડીયો ઓલરેડી અપલોડ થઈ ગયા છે એકદમ ગણિતને આપણે પાયાથી શરૂઆત કર્યું છે પહેલા વિડીયોની અંદર ઘડિયા વર્ગ અને ઘન બીજા વિડીયોની અંદર આપણે સરવાળાથી શરૂઆત કરી છે ત્રીજા વિડીયોની અંદર બાદબાકીનો સમાવેશ કરેલો છે એકદમ પાયાથી ને ટોપ લેવલ સુધી જવાનું છે અને રીઝનિંગની અંદર આપણે એક ટોપિકનો ઓલરેડી પૂર્ણ કરેલો છે કે આકૃતિની અંદર કેટલા ચોરસ છે ત્રિકોણ છે અને લંબચોરસ છે એ પ્રકારનો તો હજુ તમે જો આ વિડીયો ના જોયો હોય તો આની ઉપર આઈ બટન ઉપર ક્લિક કરો એટલે તમને પ્લેલિસ્ટ મળી રહેશે અને આ પ્લેલિસ્ટની અંદરથી તમારે આ બધા વિડીયો એકવાર જોઈ લેવાના છે આ પ્રથમ વિડીયો છે એ ગુજરાતના 5000 કરતા પણ વધુ લોકોએ આપને પ્રેમ આપ્યો છે તો એ વિડીયો એકદમ બેઝિક થી આપણે બનાવેલો છે સમજો તો દરેકે દરેક વિડીયોને તમારે આટલી જ સરસ રીતે જોવાનો છે અને તમારું જે કન્ટેન્ટ છે તમારો જે બેઝ છે એને એકદમ વ્યવસ્થિત ક્લિયર કરી દેવાનો છે ઓકે વધુ નથી કહેતો પણ એકવાર આ વિડીયો જોઈ લેજો અને જો ગમે તો વિડીયોની અંદર લાઈક કરી દેજો તમારી લાઈક એ જ અમારું મોટિવેશનલ છે અને આવનારા સમયની અંદર ખૂબ મજેદાર નવા વિષયો સાથે નવા ટોપિક સાથે આપણે આ ચેનલના માધ્યમથી નવા વિડીયો અપલોડ કરીશ જે તમને ખૂબ હેલ્પફુલ થશે નેક્સ્ટ ઓકે હવે જો એક નોંધ યાદ રાખવાની કઈ નોંધ છે મિત્રો તો જો ઘડિયાળની અંદર 12 વાગ્યા હોય અને 6 વાગ્યા હશે ત્યારે ઘડિયાળના પ્રતિબિંબમાં પણ કેવું લાગશે 12 અને 6 એનો મતલબ કે 12 અને 6 વાગ્યા હોય તો બેઉ સમાન જ હોય બીજું કશું આપણે યાદ રાખવાનું નથી હવે મિત્રો આવે છે ઘડિયાળનું જળ પ્રતિબિંબ એટલે કે પાણીમાં જોઈએ ઘડિયાળને તો કેવું લાગે છે ઓકે તો મિત્રો અહીંયા યાદ રાખો ઘડિયાળને જો આપણે પાણીમાં જોઈએ તો બે વસ્તુ યાદ રાખી લો અહીંયા તો 18
અને 30 માંથી બાદ કરવાનું. કેટલામાંથી બાદ કરવાનું મિત્ર? 18 અને 30. હવે માની લો કે ક્યારેક 30 મિનિટ કરતા વધુ સમય આપી દે તો 18 ને 30 એટલે 6.5 કહેવાય. આને જ આપણે બીજી ભાષામાં લખવું હોય તો આપણે શું લખી શકીએ ભાઈ? 18 અને 30 બરોબર. તો એને આપણે 17 અને 90 આવું લખી શકીએ કે નહીં? 18 અને 30 ની બદલે મારે લખવું હોય 17 અને 90 બરોબર. 18 ને 30 એટલે 6.5 વાગે, 17 અને 90 એટલે એટલું જ વાગશે બરોબર. તો જ્યારે 30 મિનિટ કરતા વધુ સમય આપ્યો હોય ત્યારે આ પ્રકારનું આપણે 17 ને 90 યાદ રાખીશું, બાકી 18 ને 30 એટલે કે 6.5 વાગે એવું યાદ રાખીશું. ચાલો મિત્રો અહીંયા જો હવે અહીંયા ઓલરેડી સમય કેટલો આપેલો છે? 8 અને 50 બરોબર. તો 8 ને 50 આપી દીધી તો 30 કરતા વધુ સમય આપેલો, તો એનો મતલબ કે હવે આપણે અહીંયા યાદ રાખવું પડશે 17 અને 90 માંથી બાદ કરવાનું. તો 90 માંથી બાદ કરીશું 18 અને 50. તો આનો જવાબ આવશે 90 માંથી 50 જાય એટલે 40 અને જો 17 માંથી ને 8 જાય એટલે કેટલું બને? જો 8 ને 8 16 ને 1 17 થશે તો બીજા કેટલા બચે? 9. તો પરીક્ષાની અંદર તમારે જવાબ શું લખવાનો થાય? 9 અને 40 વાગ્યા હોય એવું ક્યાં લાગે? જળની અંદર બરોબર છે. ચાલો નેક્સ્ટ. જો ઘડિયાળની અંદર કેટલા વાગ્યા હશે ભાઈ? 6 અને 20 વાગ્યા હોય તો એનું જળ પ્રતિબિંબ, જો આ ખાસ યાદ રાખવાનું, જળ પૂછ્યું છે કે અરીસો પૂછ્યું બરોબર, પાણી છે કે પછી અરીસો છે, એ ખાસ યાદ રાખવાનું. ચલો તો આ તો ડાયરેક્ટ 30 મિનિટ કરતા ઓછો સમય, 30 મિનિટ કરતા ઓછો સમય હોય તો આપણે શેમાંથી બાદ કરીશું ભાઈ? 18 અને 30 માંથી બાદ કરીશું. આ 6 અને 20 તો અહીંયા આપણે 30 માંથી 20 જાય એટલે કેટલું મળશે? 10 ને 18 માંથી 6 જાય એટલે કેટલું મળશે? 12. તો જળની અંદર 12 અને 10 વાગ્યા હશે એવું મળી રહેશે. નેક્સ્ટ ટોપિક છે આપણો, બહુ મહત્વનો ટોપિક છે આ, તમારે મોસ્ટ આઈએમપી ટીક કરી રાખવાનું છે બરોબર છે. ચાલો મોસ્ટ આઈએમપી કરજો. કેમ મોસ્ટ આઈએમપી સાહેબ? તો છેલ્લી ઘણી બધી પરીક્ષાઓમાંથી આ જ પ્રકારના પ્રશ્ન પૂછાય છે. ઘડિયાળના બે કાંટા વચ્ચેનો ખૂણો કેટલો હશે? ઓકે ચલો એના પહેલા આપણે થોડીક માહિતી મેળવી લઈએ. તો બંને કાંટા એકબીજાની કેવા હોય બી? સામ સામે હશે ત્યારે એ સીધી રેખામાં હોય એવું કહેવાય. સામે હોય એનો મતલબ શું છે ભાઈ? આ રીતે હોય, એક કાંટો આ બાજુ હોય તો એક કાંટો કઈ બાજુ? આ. તો એનો મતલબ કે આ સીધી રેખામાં છે એવું કહેવાય. સીધી રેખામાં હોય તો આ કેટલા ડિગ્રીનો એંગલ બનાવે? એનો મતલબ કે આ ખૂણો કેટલાનો બનાવશે? 180. જો સીધી રેખા હોય તો આ કેટલા અંશનો ખૂણો બનાવે? 180. હવે જો 15 મિનિટની દૂરી ઉપર હોય, 15 મિનિટની દૂરી ઉપર મતલબ શું? કે એક કાંટો અહીંયા ને એક કાંટો અહીંયા બરોબર. તો આ બે વચ્ચેનો ખૂણો છે એ 90 અંશનો બનાવે. કેટલા અંશનો બનાવે? 90 અંશ. ને બે કાંટા વચ્ચે કેટલા મિનિટનો અંતર હોવું જોઈએ? 15 મિનિટ. બીજું હવે જો બે કાંટા વચ્ચે 30 મિનિટનું અંતર હોય એટલે આની જ વાત કરી, એક અહીંયા હશે ને એક અહીંયા હશે, બે વચ્ચે 30 મિનિટનું અંતર હોય તો આ કેટલા અંશનો ખૂણો બનાવશે? 180 અંશનો ખૂણો બનાવશે. ક્લિયર થઈ ગયું ભાઈ? હવે આ સિવાય કશું આપ્યું તો એના માટે આપણે એક સૂત્ર યાદ રાખવાનું છે અને બહુ સરળ સૂત્ર છે. શું કીધું? બે કાંટા વચ્ચે ખૂણાનું માપ શોધવાનું સૂત્ર છે 11/2 m માઇનસ 30 કલાક. એનો મતલબ કે જો આવું સૂત્ર છે 11/2 m માઇનસ 30 h. આને ખાસ યાદ રાખી લો, તમારી બુકની અંદર નોંધ કરી લો, કારણ કે જ્યારે બી પરીક્ષાની અંદર હશે ત્યારે આ પ્રકારનું હશે. હજી જો ના ક્લિયર થયું હોય તો ફરી એકવાર હું લખું છું. શું લખવાનું ભાઈ? 11/2 m, m એટલે મિનિટ, માઇનસ 30 h. અહીંયા તમારે જવાબ છે એ હંમેશા કેમાં રાખવાનો છે? પ્લસ ની અંદર જ રાખવાનો. અહીંયા તમારે હવે પ્લસ માઇનસ જોવાનું છે નહીં બરોબર છે. એક દાખલો કરીએ એટલે આરામથી તમને ક્લિયર થઈ જશે. ચાલો તો આપણે અત્યાર સુધીમાં જે પણ કંઈ શીખ્યા એની એક ક્વિઝ લઈ લેશું, જેથી કરીને જે પણ આપણે શીખીએ એનું તમને રિવોર્ડ મળી શકે. તમને કેટલું યાદ રહ્યું એ મુખ્ય ઉદ્દેશ છે.
તો તમારે પણ શું કરવાનું છે, આ પ્રશ્નની મારી સાથે સાથે તમારે પ્રશ્ન સોલ્વ કરવાની ટ્રાય કરવાની છે, બરોબર. અને જો તમારા આ તમામ પ્રશ્ન જો સાચા હશે એનો મતલબ કે તમારે હવે આ ઘડિયાળના પ્રશ્નો હવે જોવાના રહેશે નહીં, બરોબર છે. ચાલો તો ઘડિયાળની અંદર કેટલા વાગ્યા છે ભાઈ? 4 અને 5. અહીંયા ખાસ જોઈ લેવાનું. તમને શું પૂછ્યું છે ભાઈ? અરીસાની અંદર જોતે કેટલા વાગે? જો અરીસાની અંદર જોતા વાગ્યા હોય તો મારે કેટલામાંથી બાદ કરવા પડે? 11 અને 60 માંથી માઇનસ કરી દઉં. આ 4 અને 5, બરોબર. આ 60 માંથી ને 5 જાય તો કેટલા વધે ભાઈ? 55 વધશે. અને 11 માંથી ને 4 જાય, ઓકે, તો 7. તો એનો મતલબ કે અરીસાની અંદર કેટલા વાગ્યા હોય એવું દેખાય? 7 અને 55 થયું હોય એવું દેખાશે. ક્લિયર થઈ જશે. નેક્સ્ટ ફરીથી જો અહીંયા 10 અને 15 થયું હોય તો અરીસાની અંદર જો આટલા જ માટે મેં અહીંયા ફોન્ટની અંદર ચેન્જ કર્યું કે ખરેખર શું પૂછ્યું છે, અરીસા પૂછ્યું હોય કે પછી પાણી પૂછ્યું છે, એ બેમાં ખાસ ડિફરન્સ જોઈ લેવું. ઓકે, અરીસો પૂછ્યું હોય તો 11 અને 60 માંથી ને બાદ કરી દઈએ, માઇનસ શું કરીશું? 10 અને 15. ઓકે, 60 માંથી 15 જાય તો 45 અને 11 માંથી 10 જાય તો 1. એનો મતલબ કે 1 અને 45 થઈ હશે અરીસાની. નેક્સ્ટ હવે અહીંયા જો ફરીથી કેમાં પૂછ્યું છે ભાઈ? અરીસામાં. પણ અહીંયા જો પ્રશ્ન શું છે? 12 અને 45 છે, બરોબર. 12:45 છે એટલે 12 કલાક કરતા વધુ સમય હોય ત્યારે તમારે હંમેશા શું કરવાનું છે? 23 60 માંથી ને બાદ કરવાનું છે. ઓકે, તો માઇનસ શું કરી દેશો ભાઈ? આ 12 અને 45, બરોબર છે. તો અહીંયા તમે જો 60 માંથી ને 45 જાય તો કેટલું બચશે ભાઈ? 15. અને આ 23 માંથી ને 12 જાય. ઓકે, તો 12 અને 8 એટલે 20 અને બીજા 3 એટલે 8 અને 3, બરોબર છે. તો 11. તો અહીંયા તમારો સમય કેટલો બચશે ભાઈ? 11 અને 15 અરીસામાં વાગ્યા છે. નેક્સ્ટ ફરીથી અહીંયા જો 11 અને 15 વાગ્યા છે અરીસાની અંદર. તો અહીંયા તમારે શું કરવાનું છે? 11 60 માંથી જ બાદ કરવાનું છે, બરોબર છે. ચલો ઓકે, તો 11 60 માંથી આપણે બાદ કરીશું 11 અને 15. તો 60 માંથી ને 15 જાય તો કેટલા બચશે ભાઈ? 45. અને આ બાજુ 11 માંથી 11 જાય તો 0. સાહેબ આ તો ખાલી 45 મિનિટ વધી. પહેલી જ લાઈન યાદ કરો કે જ્યારે બી તમારે 12 આપેલા હોય કે 6 આપેલા હોય તો 0 ને શું માનીને ચાલવાનું? 12. શું માનીને ચાલવાનું? 12, બરોબર છે. તો આને તમારે કેટલા વાગ્યા હશે એવું માનીને ચાલવાનું? 12 અને 45 થઈ હશે. ક્લિયર થઈ ગયું ભાઈ? 0 ને કેટલા માનીને ચાલવાનું? 12. એટલે જ આ પ્રકારના પ્રશ્નો આપણે લીધો છે. ચલો નેક્સ્ટ ફરીથી કેટલું આપેલું છે? 10 અને 20. હવે ખાસ જોઈ લેવાનું કેમાં પૂછ્યું છે ભાઈ? પાણીમાં પૂછ્યું. પાણીમાં પૂછ્યું હોય તો કેટલામાંથી બાદ કરવાનું ભાઈ? 18 અને 30. મારી સાથે સાથે કરતા જજો તો તમારે કોઈ પ્રશ્ન રહેશે નહીં, બરોબર. આ 30 માંથી ને 20 જાય એટલે કેટલા બચશે ભાઈ? 10. અને 18 માંથી ને 10 જાય એટલે કેટલા વધે? 8. તો એનો મતલબ કે પાણીની અંદર 8 અને 10 વાગ્યા હશે. ક્લિયર થાય છે? નેક્સ્ટ ફરીથી પાણીનો પ્રશ્ન છે અને અહીંયા જો ખાસ યાદ રાખી લો તમારી જે પણ મિનિટ છે એ શું છે ભાઈ? 30 કરતા વધુ છે. તો એનો મતલબ કે હવે તમારે આને શેમાંથી બાદ કરવાનું છે? તો આ તો હવે અમને યાદ રહી ગયું. 17 ને 90 માંથી બાદ કરવાનું. આ બાજુ 11 અને આ થઈ જશે 40. ઓકે, આ 90 માંથી ને 40 જાય એટલે વધશે 50. અને આ બાજુથી જો 17 માંથી 11 જાય. 17 માંથી 11 ના આવડે તો 11 માં કેટલા એડ કરીએ તો 17 થાય? તો 11 ની અંદર 6 એડ કરો તો 17 થાય. તો એનો મતલબ કે 17 માંથી ને 6 11 જાય તો 6 વધશે. તો તમારો જવાબ શું આવી જશે? 6 ને 50 છે એ પાણીમાં થઈ જશે. ક્લિયર છે? નેક્સ્ટ ઘડિયાળની અંદર 3 અને 20 વાગ્યા હોય તો કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બનશે? સૂત્ર યાદ કરો. સૂત્ર શું હતું? બરોબર છે. સૂત્ર હતું આપણું 11/2m - 30h. ચલો આ સૂત્ર હતું. તો આ તમે જો 11/2 એઝ ઇટ ઇઝ રાખો.
એમ નો મિનિંગ શું તો કે મિનિટ. મિનિટ કેટલી છે આપણી 20 - 30 અને આ એચ એટલે કલાક. કલાક છે 30. અહીંયા 2 ઉડે તો આ કેટલું થશે 10. 10 ગુણ્યા 11 કરો એટલે કેટલું થાય 110 માઇનસ 3 તેરી ને 9 ને 90. 110 માંથી ને 90 જાય તો કેટલો ખૂણો બનાવશે ભાઈ? 110 માંથી 90 જાય તો 20 અંશનો ખૂણો બનાવ. ક્લિયર થાય છે ભાઈ? ચાલો નેક્સ્ટ ફરીથી જો. સૂત્ર એક જ છે આપણું. કલાક અને મિનિટ કાંટા વચ્ચેનું હોય તો સૂત્ર શું યાદ રાખ્યું હતું આપણે? 11/2m - 30h. નોંધ કરી લેજો મિત્રો, આ સૂત્ર છે એ જ કામનું છે. ચાલો અહીંયા જુઓ તો 11/2 મિનિટ એટલે કેટલી થશે ભાઈ? 40 - 30 અને h એટલે શું થઈ જશે? 10. અહીંયા જુઓ તો છેદ ઉડાડો તો આ 2 ઉડે તો અહીંયા થઈ જશે 20. 20 ગુણ્યા 11 કરો એટલે કેટલું થઈ જશે ભાઈ? 20 ગુણ્યા 11 કરો તો 11 દુ ને 22 એટલે 220 માઇનસ 10 ગુણ્યા 30 કરો એટલે આ 3 અને આ 00 બરોબર. આ 220 માંથી 300 કાઢો કે 300 માંથી ને 220 કાઢો એટલે તમારો જવાબ આવશે 80. અહીંયા આપણે માઇનસ ને ધ્યાનમાં લેવાનું નથી તો 80 અંશનો ખૂણો બનાવે. ઓકે નેક્સ્ટ મિત્રો ચલો અહીંયા જો 8 અને 24 થઈ ત્યારે કલાક કાંટો અને મિનિટ કાંટા વચ્ચેનો કેટલો ખૂણો બનાવે છે? તો ફરીથી જોઈ લઈએ આપણે. 11/2m - 30h બરોબર છે. 11/2m m એટલે મિનિટ કેટલી છે ભાઈ? 24 માઇનસ 8 અને કલાક કેટલી છે ભાઈ? 30h છે ને. ચાલો તો આ ઇન્ટુ 30 થઈ જશે. આ 2 ઉડે તો થઈ જશે 12. તો આ 12 ગુણ્યા 11 કરો તો કેટલું થશે? 1 3 2 થશે માઇનસ 8 તેરીને કેટલું થાય ભાઈ? 24 બરોબર છે. તો અહીંયા હવે તમારે જો ફરીથી બાદબાકી તમારે કરવાની થશે. સમજો? તો બાદબાકીનો વિડીયો તમે ના જોયો હોય તો આપણે એક સુપર શોર્ટકટ ટ્રીક શીખવાડી છે કે 240 માંથી તમારે કેટલા બાદ કરવા છે ભાઈ? 132. તો 0 માંથી ને 2 ના જાય એટલે -2. 10 માંથી ને 2 બાદ કરો એટલે થઈ જશે 8. આની પાસેથી 1 ઉછીનો લીધો છે. 3 માં 3 જાય તો 0 અને 2 માંથી 1 જાય તો 1. તો તમારી અહીંયા જવાબ આવી જશે 108 અંશનો ખૂણો. આ બાદબાકીના વિડીયોમાં જો આ બધું કમ્પ્લીટ સમજાવેલું છે એટલે જે લોકોને હજુ આ ના ખબર પડી હોય તો ફરીથી આપણા પ્લે લિસ્ટમાં જાય અને બાદબાકીને કેવી રીતે સરળ રીતે સમજી શકાય એનું સંપૂર્ણ ડિટેલની અંદર પ્રશ્નો લીધા છે બરોબર છે. એટલે અહીંયા હું ફરીથી એક્સપ્લેન નથી કરતો. તમે એકવાર એ પ્લે લિસ્ટમાં જાઓ અને જે પણ વિડીયો અપલોડ કરેલા છે એ વિડીયોને અપલોડ કરી જોઈ લો એકવાર બરોબર છે. આપણો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે દરેક ઉમેદવાર અને દરેક ગરીબ બાળક સુધીને આપણે પહોંચવા જોઈએ બરોબર છે. કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ના રહી જાય, શિક્ષણના લીધે એને નોકરી ના મળે એવું બનવું જોઈએ નહીં. એટલે જે પણ મિત્રો ફી નથી ભરી શકતા એ તમામ મિત્રો સુધીને આ વિડીયોને પહોંચાડો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. જરૂર પડે તો આ અને તમારા વોટ્સઅપના સ્ટેટસમાં પણ મૂકો જેથી કરીને દરેક ઉમેદવાર સુધી, દરેક મિત્ર સુધીને સારામાં સારું અને પરીક્ષા લક્ષી જ કન્ટેન્ટ પહોંચી જેથી કરીને દરેકને લાભ થાય. એકવાર લાઈક કરી દેજો. ફરી કહું છું કે તમારું લાઈક છે એ જ અમારું મોટિવેશનલ છે અને આવનારા દરેક વિડીયોની અપડેટ મળી રહે એ માટે એકવાર સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકનને પ્રેસ જરૂર કરજો જેથી કરીને નોટિફિકેશન ફટાફટ તમારા સુધી પહોંચે. અને બીજું મિત્રો કે આપણી ટેલિગ્રામ ચેનલ શરૂઆત થઈ ગઈ છે તો ઝડપથી ને આ ટેલિગ્રામ ચેનલની અંદર જોડાઈ જાઓ. એની લિંક છે ડિસ્ક્રિપ્શનની અંદર મૂકેલી છે તો ઝડપથી ટેલિગ્રામ ચેનલ ઉપર જોડાઈ જાઓ તો ઝડપથી તમારા સુધી નોટિફિકેશન અને જરૂરી તમામ પ્રકારની માહિતી છે એ તમારા સુધી પહોંચી રહે. અસ્તુ આભાર.